પ્રશ્ન 1. શિલાવત અને સલાટી શૈલીને ભીંતચિત્રોની શૈલી તરીકે ઓળખાવનાર વ્યક્તિ કોણ હતા? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 2. પિઠોરા ચિત્રકળા મુખ્યત્વે કયા જિલ્લામાં જોવા મળે છે? જવાબ: છોટા ઉદેપુર. પ્રશ્ન 3. પિઠોરા ચિત્રકળા કયા આદિવાસી સમુદાય સાથે સંકળાયેલી છે? જવાબ: રાઠવા. પ્રશ્ન 4. કઈ ચિત્રકળામાં ગેરો અને સફેદ રંગનો વિશેષ ઉપયોગ થાય છે? જવાબ: વારલી ચિત્રકળા. પ્રશ્ન 5. નરસિંહ મહેતા, કૃષિ કન્યા અને ચંદાપોળી જેવા જાણીતા ચિત્રો કોના છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 6. ગુજરાતમાં ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? જવાબ: ખોડીદાસ પરમાર. પ્રશ્ન 7. જનતા વચ કોનું પ્રખ્યાત ચિત્ર છે? જવાબ: ભૂપેન ખખર. પ્રશ્ન 8. લોકવાયકા મુજબ ભીમ અને હિડિંબાના લગ્ન કયા ગુફા સ્થળે થયા હતા? જવાબ: શાણા વાંકિયાની ગુફા. પ્રશ્ન 9. કંડિયા ડુંગરની ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: ભરૂચ. પ્રશ્ન 10. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન 11. મોરબીમાં કયો પ્રખ્યાત પેલેસ આવેલો છે? જવાબ: આર્ટ ડેકો પેલેસ. પ્રશ્ન 12. પીટીટ સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે? જવાબ: બિલીમોરા. પ્રશ્ન 13. ભાવનગર ખાતે કયું જાણીતું મ્યુઝિયમ આવેલું છે? જવાબ: બાટન મ્યુઝિયમ. પ્રશ્ન 14. અંબાલાલ સારાભાઈની યાદમાં કયું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે? જવાબ: કેલિકો મ્યુઝિયમ. પ્રશ્ન 15. રાજા રવિવર્માના મહાભારત અને રામાયણ પર આધારિત ચિત્રો કયા મહેલમાં છે? જવાબ: લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા. પ્રશ્ન 16. ઓખા મંડળના વાઘેરો દ્વારા કયું શૌર્ય નૃત્ય કરવામાં આવે છે? જવાબ: તલવાર નૃત્ય. પ્રશ્ન 17. ટિપ્પણી નૃત્યનું મૂળ કયા વિસ્તારમાં રહેલું છે? જવાબ: ચોરવાડ, સૌરાષ્ટ્ર. પ્રશ્ન 18. બોહાડા નૃત્ય કયા લોકો દ્વારા કરવામાં આવે છે? જવાબ: કોકણા લોકો. પ્રશ્ન 19. ગોપગુંથણ કયા સમાજનું પ્રખ્યાત લોકનૃત્ય છે? જવાબ: સૌરાષ્ટ્રના કોળી કણબી. પ્રશ્ન 20. મંજીરા નૃત્ય કયા વિસ્તારના પઢારો સાથે સંકળાયેલું છે? જવાબ: નળકાંઠાના પઢારો. પ્રશ્ન 21. પઢાર નૃત્યમાં કઈ ક્રિયા મુખ્ય જોવા મળે છે? જવાબ: હલેસા મારવાની ક્રિયા. પ્રશ્ન 22. ગુજરાતની ઝવેરી બહેનો કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલી છે? જવાબ: મણિપુરી. પ્રશ્ન 23. અમદાવાદમાં નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ઇલાક્ષી ઠાકોર. પ્રશ્ન 24. સ્કંદ પુરાણમાં તુલસીશ્યામના ગરમ પાણીના કુંડને કયા નામે ઓળખવામાં આવ્યા છે? જવાબ: તપ્તોદક કુંડ. પ્રશ્ન 25. ડભોઈનો કિલ્લો કયા પ્રસિદ્ધ શિલ્પી દ્વારા બનાવવામાં આવ્યો હતો? જવાબ: હીરાધર. પ્રશ્ન 26. રાણકી વાવને યુનેસ્કો દ્વારા કયા વર્ષે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી? જવાબ: 2014. પ્રશ્ન 27. જસમા ઓડણ અને વીર મેઘવાડની કથા કયા તળાવ સાથે જોડાયેલી છે? જવાબ: સહસ્ત્રલિંગ તળાવ, પાટણ. પ્રશ્ન 28. અમદાવાદની દાદા હરીની વાવનું નિર્માણ કોના સમયમાં થયું હતું? જવાબ: મહંમદ બેગડો. પ્રશ્ન 29. સુદર્શન તળાવનું સમારકામ કરાવી ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું? જવાબ: ચક્રપાલિત. પ્રશ્ન 30. આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નવી નોટ પર કયા સ્થાપત્યનો ફોટો છાપવામાં આવ્યો છે? જવાબ: રાણકી વાવ. પ્રશ્ન 31. ખેડાના કપડવંજમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાયેલ વાવ કઈ છે? જવાબ: કુંડવાવ. પ્રશ્ન 32. કાજીવાવ કયા શહેરમાં આવેલી છે? જવાબ: હિંમતનગર. પ્રશ્ન 33. રાજબાઈની વાવ કયા સ્થળે આવેલી છે? જવાબ: વિરમગામ. પ્રશ્ન 34. સાસુવહુની વાવ ક્યાં આવેલી છે? જવાબ: વટવા. પ્રશ્ન 35. ત્રિકમ બારોટની વાવ કયા જિલ્લામાં આવેલી છે? જવાબ: પાટણ. પ્રશ્ન 36. સપ્તેશ્વર કુંડ કયા સ્થળે આવેલ છે? જવાબ: ઈડર. પ્રશ્ન 37. જે કિલ્લાની આસપાસ પાણીની વ્યવસ્થા ન હોય તેને કયા પ્રકારનો દુર્ગ કહેવાય? જવાબ: ધનુદુર્ગ. પ્રશ્ન 38. અડાલજની વાવ કઈ સ્થાપત્ય શૈલીમાં બનેલી છે? જવાબ: હિન્દુ ઇસ્લામિક શૈલી. પ્રશ્ન 39. રાણકી વાવ કઈ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે? જવાબ: મારું ગુર્જર સ્થાપત્ય શૈલી. પ્રશ્ન 40. ગિરનાર તળેટીમાં ભગવાન દત્તાત્રેય સાથે કયો કુંડ સંકળાયેલો છે? જવાબ: કમંડલ કુંડ. પ્રશ્ન 41. મણિયારો રાસ કયા સમુદાયનો અત્યંત લોકપ્રિય રાસ છે? જવાબ: મેર સમુદાય. પ્રશ્ન 42. રૂપદા દક્ષિણ ગુજરાત કલાવૃંદની સ્થાપના કોણે કરી હતી? જવાબ:
જસુભાઈ નાયક. પ્રશ્ન 43. સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? જવાબ: ચિત્રાસણી. પ્રશ્ન 44. તળાજાની ગુફાઓ કયા ઐતિહાસિક સમયગાળાની માનવામાં આવે છે? જવાબ: ગુપ્ત સમયની. પ્રશ્ન 45. લેંગ લાઇબ્રેરી અને ઢીંગલી મ્યુઝિયમ કયા શહેરમાં આવેલા છે? જવાબ: રાજકોટ. પ્રશ્ન 46. રૂઠી રાણીનો મહેલ ક્યાં આવેલો છે, જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો? જવાબ: ઈડર. પ્રશ્ન 47. ઝીંઝુવાડાના કિલ્લાના મુખ્ય 4 દરવાજામાં કયા દરવાજાનો સમાવેશ થાય છે? જવાબ: મધપોળ, રક્ષાપોળ અને ધર્મ દરવાજો. પ્રશ્ન 48. સૌરાષ્ટ્રનું કયું નૃત્ય ગોપ સંસ્કૃતિના દર્શન કરાવે છે? જવાબ: રાસ. પ્રશ્ન 49. સનેડો ગીત નૃત્યનું ઉદ્ભવ સ્થાન કયું ગણાય છે? જવાબ: પાટણ. પ્રશ્ન 50. જેઠાભાઈની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? જવાબ: ઈસનપુર. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.